વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 14 આપણી પંચાયત. પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 1 ગ્રામ પંચાયત. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ ગ્રામ પંચાયત વિશે અભ્યાસ કરવો. પદ્ધતિ. આપણી પંચાયત. આપણા દેશમાં આપણું રાજ છે. આપણો દેશ આઝાદ થયો પછી આપણી સરકાર બની. સ્થાનિક વિસ્તારમાં લોકોના કામ સરળતાથી થઈ શકે તે માટે પંચાયતો અમલમાં આવી. આ નકશો શું દર્શાવે છે? આ નકશો અમદાવાદ જિલ્લાના તાલુકાની માહિતી દર્શાવે છે. અમદાવાદ જિલ્લામાં કેટલા તાલુકા છે? અમદાવાદ જિલ્લામાં 11 તાલુકા આવેલા છે. તમારું ગામ કયા તાલુકામાં આવેલું છે? મારું ગામ સાણંદ તાલુકામાં આવેલું છે. તમારા તાલુકામાં આશરે કેટલા ગામો આવેલા છે? મારા તાલુકામાં કુલ 70 ગામો છે. આ બધા તાલુકાનું સંચાલન કોણ કરે છે? તાલુકાનું સંચાલન તાલુકા પંચાયત કરે છે અને તમામ તાલુકા પંચાયતોનું સંચાલન જિલ્લા પંચાયત કરે છે. પંચાયતી માળખા. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. આપણા દેશમાં પંચાયતી માળખું છે. આ માળખું 3 સ્તરનું છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓનો એમાં સમાવેશ થાય છે. નીચે ગ્રામ પંચાયતની વિગતનો ફક્ત નમૂનો આપેલ છે. વોર્ડ નંબર, ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ, સમાયેલા વિસ્તારના નામ. 1. પટેલ વિનોદભાઈ જે, પટેલવાસ, દરજીવાસ. 2. રબારી જયસિંહભાઈ વી, રબારીવાસ, ભરવાડવાસ. 3. ઠાકોર દશરથજી પી, ઠાકોરવાસ. 4. પ્રજાપતિ અમરતભાઈ એમ, પ્રજાપતિવાસ. 5. પરવીન બાનુ યુસુફ મિયા, મુસ્લિમવાસ. 6. ગોહિલ નવીનભાઈ, દરજીવાસ. 7. હુકમગીરી એસ ગોસ્વામી, સ્વામીવાસ. 8. લાભુબેન એ મકવાણા, પરમારવાસ. 9. નાયક સુરસંગજી એલ, નાયકવાસ. 10. જોશી નવીનભાઈ એમ, બ્રાહ્મણવાસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. ગ્રામ પંચાયત એ ગામડાનું કે ગામડાઓનું સમૂહમાં સંચાલન કરે છે. ગ્રામ પંચાયતમાં વહીવટી વડા તરીકે સરપંચ હોય છે.